નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના આજના ગણિતના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે છે સ્વાધ્યાય 5.3 ની અંદર આગળ વધી રહ્યા હતા, જેમાં આપણે 1 થી 18 દાખલા છે ગણી ચૂક્યા છીએ। આજે છે આપણે 19મો દાખલો ગણીશું। તો કે લાકડાની ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે। તળિયાની આહારમાં 20 ભારી એટલે કે એક 200 ભારી લીધેલી છે લાકડાની, અને એને છે એક ચોક્કસ રીતે ગોઠવવામાં આવી છે। તો કે કઈ રીતના ગોઠવવામાં આવી છે? તો કે જે તમારી ભારી છે 200 ભારીઓ છે એને પહેલી લાઈનની અંદર એટલે કે પહેલી હારમાં 20 ભારી ગોઠવી, એની ઉપર છે 19 ભારી ગોઠવી, એની ઉપર છે કેટલી ગોઠવી 18 ભારી। એવી રીતના ભારીને છે એકબીજા ઉપર ગોઠવવામાં આવે છે, જે રીતના તમને આકૃતિમાં આપેલ છે તે રીતના। ઓકે, આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? એટલે કે હું પહેલા 20 ભારી ગોઠવું ત્યારે એની ઉપર 19 ભારી, તેની ઉપર 18 ભારી, એવી રીતના હું બધી ભારી છે ગોઠવતી જાઉં। કેટલી ગોઠવવાની છે? 200, એટલે કે 200 ભારી ગોઠવીશ ત્યારે કેટલી હાર થશે? એટલે કે હારની સંખ્યા ગણવાની છે આપણે, અને બીજું શું ગણવાનું છે? તો કે સૌથી ઉપરની હારમાં કેટલી ભારીઓ થશે, એટલે કે સૌથી જે છેલ્લી ભારી છે એની અંદર કેટલી ભારીની સંખ્યા છે એ પણ આપણે મેળવવાની છે। તો સૌપ્રથમ છે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ। તો કે સૌથી નીચેની જે હાર છે, સૌથી નીચેની હારમાં ભારીની સંખ્યા, સૌથી જે નીચેની હાર છે એમાં ભારીની સંખ્યા કેટલી છે? 20 છે। હવે તેની ઉપરની ભારી જે હાર હશે એમાં કેટલી સંખ્યા હશે? તો કે 19 હશે। તો કે નીચેથી બીજી હાર, કેમ કે સૌથી નીચેની હાર છે જે સૌથી નીચેની એમાં કેટલી છે? 20 છે। એની ઉપરની હાર એટલે કે નીચેથી બીજી હાર થશે, નીચેથી બીજી હારમાં ભારીની સંખ્યા કેટલી આપણને આપેલી છે? 19। પછી નીચેથી ત્રીજી હારમાં, નીચેથી ત્રીજી હારમાં ભારીની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 18। આવી રીતના છે એક હારની ઉપર બીજી હાર, બીજી હારની ઉપર ત્રીજી હાર ગોઠવેલી છે। દરેકની અંદર તમે જોઈ શકો છો કે એક ભારી છે કેવી થતી જાય છે? ઓછી થતી જાય છે। ઓકે, તો અહીંયા આપણને ફિક્સ છે કે 200 ભારીઓ છે। કેટલી છે? 200 ભારી। 200 ભારીને જે આપણે ગોઠવવાની છે, એટલે એનો મતલબ એમ થશે કે હારની સંખ્યા પણ કેવી હશે? ફિક્સ હશે। એટલે આપણને જે આ શ્રેણી મળશે એ કેવી હશે? તો કે શાંત સમાંતર શ્રેણી હશે। ઓકે, આપણે જે સંખ્યાની યાદી છે એને આપણે શ્રેણી સ્વરૂપે લખી લઈએ। 20, 19, 18। ધારો કે એવું માની લઈએ કે આની અંદર કેટલી હાર છે? n હાર છે। એટલે તમારું જે છેલ્લું પદ તમને જે મળશે એ શું મળશે? તો કે n મળશે। ઓકે, હવે જોઈએ a કેટલા છે? 20 છે। ઓકે, d કેટલા થશે? તો કે 19 - 20 બરાબર કેટલા થશે? -1। અહીંયા જે છે ક્યાં સુધી જશે? n પદ સુધી જશે। એટલે તમારી કેવી થઈ ગઈ? શાંત સમાંતર શ્રેણી થઈ જશે। ઓકે, બીજું આપણને શું આપેલ? કુલ સંખ્યા એટલે કે Sn, સરવાળો આપેલ છે, ટોટલ 200 ભારી છે, અને આપણે શું મેળવવાનું છે? n મેળવવાનું છે। n એટલે શું થશે? તમારી હારની સંખ્યા થશે। ઓકે, તો અહીંયા d વાળું જે સૂત્ર છે છેલ્લું પદ નથી તમારી આગળ, એટલે આપણે Sn માટે કયું સૂત્ર લેવું પડશે? તો કે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 * d। તો કે Sn n/2 કૌંસમાં 2a પ્લસ n-1 * d। ઓકે, Sn કેટલા આપેલા છે? બધી કિંમત મૂકવાની અંદર 200। n આપણને ખ્યાલ નથી। 2a એની કિંમત કેટલી છે? 20 છે, પ્લસ n ખ્યાલ નથી એટલે n-1, અને d કેટલા આપેલા છે? -1। આપણે છે બધી કિંમત છે આની અંદર મૂકી ચૂક્યા છીએ। હવે જુઓ, અહીંયા 2 છે ભાગાકારમાં છે, તો સામે ક્યાં જશે? ગુણાકારમાં જશે। 200 × 2 એટલે ટોટલ કેટલા થઈ જશે? 400। 400 બરાબર n કૌંસમાં 2 × 20 કેટલા થશે? 40 થશે।
40 પ્લસ અહીંયા જો માઈનસ 1 ને છે અહીંયા આપણે ગુણી નાખીએ એટલે માઈનસ n પ્લસ 1 માઈનસ 1 ગુણ્યા n કરો એટલે માઈનસ n થશે માઈનસ 1 ગુણ્યા માઈનસ 1 એટલે પ્લસ 1 થશે એટલે અહીંયા શું આવશે માઈનસ n પ્લસ 1 થશે આવું ઓકે હવે n ને છે આપણે અહીંયા 40 ને કેટલા થશે 41 માઈનસ n n ને અંદર ગુણી નાખો શું થશે 41 n માઈનસ n નો વર્ગ ઓકે n નો વર્ગ માઈનસ છે આ બાજુ લઈ આવશો એટલે કેવો થઈ જશે પ્લસ n નો વર્ગ અને આ બાજુ લઈ લો એટલે કેટલા થશે માઈનસ 41 n પ્લસ 400 400 તો આ બાજુ જ રહે છે પેલી બાજુ જતા નથી એટલે એ કેવા રહેશે પ્લસ ના પ્લસ જ રહેશે પેલા બંને પદ હતા n નો વર્ગ વાળો જે પદ હતો એ આપણે આ સાઈડ લઈ લીધું ને 41 n વાળું પદ હતું એ પણ આપણે આ સાઈડ લઈ લીધું છે ઓકે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો n નો વર્ગ માઈનસ 41 n પ્લસ 400 બરાબર 0 છે આપણે શું મેળવવાની છે n ની કિંમત મેળવવાની છે તો અહીંયા તમારી પાસે જે પણ સમીકરણ છે કેવું છે દ્વિઘાત વાળું છે એટલે કે બે ઘાત વાળું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરો કે 9મા ધોરણની અંદર આપણે અથવા તો આ ચેપ્ટરની અંદર પણ આપણે શીખી ગયા છે કઈ રીતના ભાગ પાડશું તો કે મધ્યમ પદની અનુરૂપ મધ્યમ પદના વિભાજન કરીને આપણે ભાગ પાડશું એટલે આપણે શું કરવાનું છે કે અહીંયા 1 છે 1 ગુણ્યા 400 એટલે 400 એટલે કે ગુણાકાર 400 આવવો જોઈએ અને સરવાળો કેટલો આવવો જોઈએ 41 રેડી ગુણાકાર કેટલો આવવો જોઈએ 400 સરવાળો કેટલો આવવો જોઈએ 41 તો આપણે કઈ રીતના ભાગ પાડશું તો કે 400 નો આપણે લસા લઈ અને એ રીતના ભાગ પાડવાની ટ્રાય કરીએ ઓકે અહીંયા હું 400 નો લસા લઉં છું કેટલા થશે અહીંયા તો કે 202 વડે ભાગાલશે પાછો 2 વડે ભાગાલશે એટલે 100 50 આવશે 2 વડે ભાગાલશે એટલે 25 આવશે 5 અને 5 1 5 ઓકે અહીંયા છે આપણે સરવાળો કેટલો જોઈએ છે 41 જોઈએ છે ઓકે આપણે ટ્રાય કરીએ 5 ગુણ્યા 5 કેટલા થશે 25 અને 2 2 4 4 2 8 8 2 16 ઓકે 16 ને 25 કેટલા થશે 16 આ 4 નો ગુણાકાર કરો એટલે કેટલા થાય છે 16 અને આ બંનેનો ગુણાકાર કરો એટલે કેટલા થાય છે 25 તો કે 16 ને 25 કેટલા થશે 6 ને 5 11 વધ્યા 2 2 ને 3 ને કેટલા થશે 4 41 આપી ગયો તમે છે જો ડાયરેક્ટલી આવી રીતના કર્યું હોય કે 5 5 25 ને 2 50 તો આપણને ખ્યાલ અહીંથી જ આવી જાય છે કે 50 છે તો સરવાળા માટે ઓટોમેટિક કેવું થઈ ગયું વધી ગયું એટલે આપણે ઓછું રાખવાનું ટ્રાય કરવાની એટલે મેં શું કર્યું કે 2 5 5 25 લીધા અને 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 2 એટલે 8 અને 8 2 ગુણ્યા એટલે 2 એટલે 16 એટલે 16 પ્લસ 25 મેં લીધેલા છે ઓકે તો આપણા નિયમ પ્રમાણે સૌપ્રથમ કયું પદ મૂકવાનું મોટું 16 અને 25 માં કોણ મોટું છે 25 અને પછી કોણ પદ મૂકવાનું નાનું મધ્યમ પદ સિવાયના પદ એટલે કે પ્રથમ પદ અને છેલ્લું પદ એ બંનેની નિશાની જે હોય એ જ રહેશે એનો વર્ગ પ્લસ છે તો પ્લસ રહેશે 400 પ્લસ છે તો પ્લસ રહેશે સવાલ હવે કોને આવે છે જે આપણે વિભાજન કર્યા છે તે ઓકે અહીંયા જો નિશાની કેવી છે માઈનસ મધ્યમ પદની નિશાની હંમેશા કોને છે મોટા પદ જતી રહે અહીંયા નિશાની કેવી છે પ્લસની છે પ્લસની નિશાની હોય તો બંને પદની નિશાની સરખી આવે માઈનસની હોય તો બંને પદની નિશાની કેવી આવે અલગ અલગ એકની પ્લસ આવે અને એકની કેવી આવે માઈનસ એટલે પહેલી વસ્તુ યાદ રાખવાનું કે મધ્યમ પદની નિશાની હંમેશા કોને જશે મોટા પદને જશે મોટા પદને મધ્યમ પદની નિશાની જાય પછી શું થાય તો કે છેલ્લું પદ તમારું પ્લસ હોય તો બંનેની નિશાની સરખી રહે માઈનસ હોય તો બંનેની નિશાની કેવી અલગ અલગ અહીંયા પ્લસ છે તો અહીંયા કેવી રહેશે બંનેની સેમ રહેશે એટલે અહીંયા કેવી આવશે માઈનસ સામાન્ય કાઢો શું સામાન્ય નીકળશે n માઈનસ 25 અહીંથી 16 સામાન્ય નીકળશે n પ્લસ કેટલા માઈનસ 16 કાઢશો સામાન્ય એટલે પ્લસ વાળા પદ માઈનસ થઈ જશે અને માઈનસ વાળા પદ કેવા થઈ જશે પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે શું થશે n માઈનસ 25 સામાન્ય કાઢો એટલે n માઈનસ 25 અને n માઈનસ 16 બરાબર શું બનશે 0 ઓકે અહીંયા છે આપણને બે કિંમત મળશે n ઇઝ ઇક્વલ ટુ 25 તથા અથવા શું આવશે n ઇઝ ઇક્વલ ટુ 16 આ બંને કિંમત આપણને મળે છે ઓકે હવે વિચાર કરો કે આપણા n ની જે કિંમત છે એના નિયમ પ્રમાણે બંને કિંમત
આપણને લાગુ પડે, શક્ય છે, આમાંથી કોઈ પણ કિંમત આવી શકે, કેમ કે n ની કિંમત એટલે કે પદની સંખ્યા છે એ ધન હોવું જરૂરી છે. તો બંને સંખ્યા છે 25 પણ ધન છે અને 16 પણ શું છે ધન છે. ઓકે, આ શું દર્શાવે છે એ પહેલા વિચારો. n છે એ શું દર્શાવે છે તો કે n છે હારની સંખ્યા દર્શાવે છે. તો જો આપણે ફિક્સ જ હોય કે નીચેની છેલ્લી હાર છે એ 20 ની છે, એના પછીની 19 ની છે, એના પછીની 18 ની છે, તો કાં તો કેટલી હાર થતી હોય 25 થતી હોય ને કાં તો કેટલી હાર થતી હોય 16 થતી હોય. બેમાંથી એક પોસિબલ છે, બંને પોસિબલ છે નહીં. તો હવે આના માટે શું કરવું, તો આપણને નેક્સ્ટ શું પૂછેલું છે કે કેટલી છેલ્લી હારમાં કેટલી ભારીઓ હશે, છેલ્લી હારમાં કેટલી ભારીઓ હશે. તો આપણે છે જો 25 હાર હોય તો છેલ્લી હાર કઈ થશે 25મી થશે, અને જો 16 હાર હશે તો છેલ્લી હાર કેટલામી થશે 16મી થશે. ઓકે, તો આપણે બંને માટે છે ગોતી લઈએ કે કેની અંદર છે કઈ હારમાં કેટલી સંખ્યા આવે છે, એના પરથી આપણને ખ્યાલ આવી જશે. એટલે કે આપણે 25મી હારમાં કેટલી સંખ્યા હશે એટલે 25મું પદ મેળવવાનું થશે. એટલે કે a25 બરાબર શું થાય તો કે a + 24d થાય આવું, કેમ કે an = શું થાય a + n - 1 * d. ઓકે, લખી આપું છું an = શું થશે a + n - 1 * d. ઓકે, આપણી પાસે a છે કેટલા છે 20 છે, 24 અને એને ગુણ્યા d કેટલા છે -1 છે, તો કે 20 પ્લસ માઈનસ શું થશે માઈનસ, અને કેટલા આવશે 24, તો કેટલા આવે છે -4 બચે છે. ઓકે, એટલે કે જો 25 ની હાર જે છે એમાં સંખ્યા કેટલી આવે છે -4. ઓકે, હવે આપણે 16 માટે જોઈએ તો કે a16 બરાબર શું થશે તો કે a + 15d. a કેટલા છે 20 પ્લસ 15 કૌંસમાં -1, તો કે 20 - 15 બરાબર 5. ઓકે, ભારેની સંખ્યા આપણને એમ કીધું છે ને, બે વસ્તુ પૂછી છે રકમની અંદર કે ટોટલ હાર કેટલી હશે અને છેલ્લી હારમાં છે કેટલી સંખ્યામાં ભારીઓ હશે. તો ભારેની સંખ્યા પણ પૂછી છે, તો ભારેની સંખ્યા માઈનસમાં હોય નહીં, એટલે એનો મતલબ એમ કે 25 હાર છે આની માટે શક્ય છે નહીં. તો આના માટે કઈ શક્ય આવશે 16 હાર. એટલે કે 200 ભારીની કેટલી હાર હશે, એક પછી એક ઉપર આપણે ગોઠવીએ તો 200 ભારીની ટોટલ છે 16 હાર હશે, તથા જે ઉપરની જે સૌથી ઉપરની હાર આવતી હશે એની અંદર ટોટલ કેટલી ભારીઓ હશે તો કે એની અંદર ટોટલ 5 ભારીઓ હશે. ઓકે, તો કે 200 ભારીઓ ગોઠવવા માટે 200 ભારીઓ ગોઠવવા માટે કુલ 16 હાર થશે, તથા સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ હશે. ઓકે, તો અહીંયા જે દાખલો હતો આમ જોઈએ તો એકદમ ઈઝી હતો કે એની અંદર છે આપણને 200 ભારીઓ આપી દીધેલી હતી અને આપણે એને ગોઠવવાની હતી. એટલે કે નીચે સૌથી નીચે 20 મૂકી, એના ઉપર 19 મૂકી, એની ઉપર 18 મૂકી, એ રીતના બધી હાર ગોઠવવાની હતી. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે તો કે હારની સંખ્યા, એટલે આપણે ટોટલ આપેલી હતી એટલે કે સરવાળો 200 આપેલ હતો, એના મદદથી આપણે શું મેળવી લીધું હારની સંખ્યા. તો અહીંયા આપણે આગળ હારની સંખ્યા તરીકે n તરીકે બે પદ મળ્યા 25 અને 16. તો એના માટે 25મી જો છેલ્લી હાર હશે તો એની અંદર કેટલી ભારીઓ આવેલી હશે તથા 16 ની અંદર કેટલી ભારીઓ હશે. હવે છે વિદ્યાર્થી મિત્રો આપણે 20મા દાખલા તરફ આગળ વધીએ. તો કે એક બટેકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું મૂકેલું છે. ત્યાર પછી 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટાકા રાખેલા છે. દરેક હરીફે ડોલ પાસેથી દોડી પોતાનું નજીકનું બટેકું ઉપાડી પાછા આવી ડોલમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું અને છેલ્લે સુધી બટાકું ડોલમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડશે આપણે ગણવાનું છે. ઓકે, તો અહીંયા છે
જેવી રીતના તમને અહીં આકૃતિમાં દેખાય છે એ રીતના એક છે અહીંયા ડોલ જેવું રાખવામાં આવેલ છે, તેનાથી 5 મીટર દૂર, કેટલું 5 મીટર દૂર એક અહીંયા એક બટેકું રાખેલ છે, પછી દર 3 મીટરે રાખેલ છે, એવા ટોટલ કેટલા રાખેલા છે 10 બટેકા રાખેલા છે। આવી રીતના હજી 3 મીટર દૂર એક જેવી રીતના તમને આકૃતિમાં દેખાય છે એ રીતના દર 3 મીટરે છે 10 સુધી એવા બટેકા રાખેલા છે। તો આપણે છે શું કરવાનું છે તો કે જે હરીફાઈમાં પાર્ટિસિપેટ થાય છે કે જે ભાગ લે છે, જે હરીફ છે એને અહીંથી છે દોડવાનું ચાલુ કરવાનું, એનું નજીકનું સૌથી પહેલું બટેકું લઈ અને પાછો આવે, એટલે કે હરીફ અહીંથી દોડવાનું ચાલુ કરશે, અહીંયા જશે સૌથી નજીકનું એટલે પેલું બટેકું આવશે, એ બટેકું લઈ અને પાછું ડોલમાં નાખશે, પાછું છે હરીફ જશે બીજું બટેકું લઈને આવશે, પાછું નાખશે, પાછું હરીફ જશે ત્રીજું બટેકું લઈને આવશે, પાછું ડોલમાં નાખી પાછું જશે ચોથું બટેકું લઈને આવશે, એવી રીતના ટોટલ કેટલા બટેકા લઈને આવશે 10 બટેકા। હવે એ 10 બટેકા એ ડોલમાં નાખી દે તો ટોટલ એને અંતર કેટલું કાપ્યું હશે એ ગણવાનું છે। ઓકે, તો સૌપ્રથમ છે આપણે પ્રથમ બટેકું લઈને પાછું આવે ત્યાં સુધી એને કેટલું અંતર કાપ્યું એ લખીશું, ત્યાર પછી બીજા બટેકા માટે, ત્રીજા બટેકા માટે, એમ ટોટલ 10 બટેકા માટે જે કંઈ પણ અંતર થશે એ બધાનો આપણે છેલ્લે શું કરવાનો થશે સરવાળો। ઓકે, તો પ્રથમ બટેકા માટે કાપેલું અથવા તો બટેકા માટે લાગતું અંતર, કાપેલ અંતર બરાબર કેટલું થશે, જો 5 મીટર નહીં થાય, કેટલું થશે 5 મીટરે જશે અને પાછો 5 મીટર હરીફ આવશે, એટલે ટોટલ કેટલા થશે 10 મીટર થશે। એટલે અથવા તો શું આવી રીતના લખી શકીએ આપણે એને 2 × 5 બરાબર કેટલા થશે 10 મીટર। ઓકે, જેટલું જવાનું અંતર લાગે છે એટલું પાછું રિટર્ન આવવાનું લાગે છે। હવે છે બીજા બટેકા માટે જોઈએ, બીજા બટેકા માટે કાપેલ અંતર, બીજા બટેકા માટે કેટલું કાપેલું હશે તો કે 5 + 3 એટલે કે 5 અને +3 એટલે 5 ને 3 8 થશે, 8 જવાનું 8 પાછું રિટર્ન આવવાનું એટલે 2 × 8 કેટલા થશે 16 મીટર। એવી રીતના આપણે ત્રીજા બટેકા માટે જોઈએ, ત્રીજા બટેકા માટે કાપેલ અંતર 2 5 + 3 + 3 5 ને 3 8 8 ને 3 કેટલા થાય 11 11 × 2 એટલે કેટલું થશે 22 મીટર। અહીંયા જો ત્રીજા બટેકા માટે જવું હોય તો 5 મીટર કાપવાનું +3 કાપવાનું, પાછું 3 કાપવાનું અને ટોટલ છે એ કેટલું અહીંથી 11 મીટર થશે, પાછું 11 મીટર રિટર્ન આવશે એટલે ટોટલ કેટલું થશે 22 મીટર। આ રીતના આપણને છે એક સંખ્યાની યાદી મળી જાય છે 16 10 16 અને 22। આ રીતના કેટલા પદ સુધી જશે આવું 10 પદ સુધી, કેમ કે બટેકા કેટલા છે ટોટલ 10 બટેકા છે એટલે। ઓકે, આ શ્રેણી છે તમારી સમાંતર શ્રેણી થશે, શું 6 આવશે તફાવત। ઓકે, a = કેટલા થશે 10, d = 16 - 10 = 6। ઓકે, બીજું શું આપણને આપેલું છે n બરાબર કેટલા છે આપણી પાસે 10 અને ટોટલ અંતર એટલે આપણે શું મેળવવાનું છે એસન મેળવવાનું છે કે એસન કેટલા છે। તો a અને b છે તેના અનુરૂપ આપણે એસન નું સૂત્ર લઈએ, Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d। n કેટલો આપેલો છે આપણને 10 ના છેદમાં 2 કૌંસમાં 2 ગુણ્યા a કેટલો છે 10 પ્લસ n કેટલા છે 10 છે એટલે કે 10 - 1 * d। d કેટલા મળે આપણને તો કે 6। અહીંયા કેટલા આવશે 5 એટલે કે 5 કૌંસમાં 20 પ્લસ 9 ગુણ્યા કેટલા થશે 6 5 20 પ્લસ 54। ઓકે, સરવાળો કરો, અહીંયા
4 અને 5 ને 2 7 74 ગુણ્યા 5 5 4 20 વધી કેટલી આવશે 2 7 5 35 35 ને 2 કેટલા થશે તો કે 37 ઓકે એટલે ટોટલ છે જે એ બટેકા હરીફ માટે 10 એ 10 બટેકા છે એક એક બટેકો કરીને લઈ આવે પાછું મૂકી આવે લઈ આવે પાછું મૂકી આવે રેડી તો એના માટે ટોટલ એને કેટલું અંતર લાગશે તો કે 370 મીટર અંતર કાપવું પડશે રેડી તો કે 10 બટેકા માટે હરીફે કુલ 370 મીટર અંતર કાપવું પડશે ઓકે ડન અહીંયા છે તમારું જે સ્વાધ્યાય 5.3 છે અહીંયા કમ્પ્લીટ થાય છે